મિર્ચી મોર્નિંગ. અમદાવાદના રસ્તા રંગીન થઈ ગયા છે. આજે કાળા ડામરના રોડ પર લાલ, ગુલાબી, લીલો, પીળો, વાદળી, જાંબલી બધા જ રંગોની રંગોળી જોવા મળી રહી છે. ગઈકાલની ધૂળેટી ઠેર ઠેર એની નિશાની મૂકીને ગઈ છે. સોસાયટીના કોમન પ્લોટમાં, સોસાયટીના ગાર્ડનમાં, બંગલોના કમ્પાઉન્ડમાં, ઘરની પાછળની ટાંકી પાસે, ચોકડીમાં, ફ્લેટના પાર્કિંગમાં, રસ્તા ઉપર બધે જ કલર્સ, રંગો હજુ એ ધબકે છે. ગઈકાલના ઉત્સવની ચાડી ખાય છે આ રંગો. કેવું સરસ વાતાવરણ થઈ ગયું ને છેલ્લા 2 દિવસમાં. ઠંડીએ જબરી પડી. હોળી જેવી તો હવા જ નહોતી લાગતી. હવા જયારે ત્વચાને અડે ત્યારે એમ થાય કે લે, હોળીમાં આટલી બધી ઠંડી હવા, આવો ઠંડો પવન. અચ્છા, હોળી આવે ને હજારો અમદાવાદીઓ ચાલતા જાય ડાકોર, રણછોડ રાયના દર્શન કરવા માટે પદયાત્રા કરે. હવે અમદાવાદથી ડાકોર જવાના રસ્તા પર, હાઈવે પર કંઈ કેટલાય તંબુ તાણેલા હોય, ટેન્ટ્સ હોય, ગાદલા હોય, પાણીની પરબ હોય, મંડપ બાંધ્યો હોય, ફ્રી ભોજનની વ્યવસ્થા કરેલી હોય. હવે આ કેમ્પ્સ જે હોય છે ને, એમાં ઘણા યંગસ્ટર્સ સેવા કરતા હોય છે. આમ જોઈએ તો એમાં એમનો કોઈ અંગત સ્વાર્થ નથી. બધા નિસ્વાર્થ, સેલ્ફલેસ સર્વિસ કરે છે. હોળીના દિવસે સાંજે નહેરુનગર સર્કલ મેં અમુક નાગરિકોને, સિવિલિયન્સને, અંકલ આંટીઝને હાથમાં બોર્ડ લઈને ઉભેલા જોયા. પોસ્ટર્સ હતા બધાના હાથમાં. નો હોર્ન પ્લીઝ. બધા નાગરિકોને અવેર કરવા માટે માત્ર હાથમાં આમ પોસ્ટર્સ લઈને ઉભા હતા નહેરુનગર સર્કલ. એમણે આવું કેમ કર્યું? આને નિસ્વાર્થ ભાવ કહેવાય. ઘણીવાર આપણે ટ્રાફિકમાં ફસાયા હોઈએ અને જ્યાંથી ટ્રાફિક ક્લિયર થતો હોય ને, એ જગ્યાએ જયારે પહોંચીએ 4 રસ્તા પર, ત્યારે રિયલાઇઝ થાય કે અહીંયા ટ્રાફિક પોલીસ તો છે જ નહીં. પોલીસ તો છે જ નહીં, લોકલ બોયઝ છે, સ્થાનિક લોકો છે જે ટ્રાફિક ક્લિયર કરાવવામાં હેલ્પ કરી રહ્યા છે. શું આમાંથી એમને કંઈ મળવાનું છે? ના. આને નિસ્વાર્થ ભાવ કહેવાય. સમાજમાં ઘણા એવા લોકો છે કે જે વંચિત વર્ગને મદદરૂપ થતા હોય. એટલે સમાજના ઘણા બધા રંગોની વચ્ચે આ છે માનવતાનો રંગ, ધ કલર ઓફ હ્યુમેનિટી. બીજાને મદદરૂપ થવાની ભાવના જે આપણી અંદર પણ છે, ધ કલર ઓફ હ્યુમેનિટી. હોળી તો ગઈ, પણ આ રંગને આપણે રોજ ઉજવી શકીએ ને, એ જ આજનો મોર્નિંગ મંત્ર. 7:16 થઈ રહી છે.